વડોદરાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વાઘોડિયાના ઇન્દ્રવદન દોશી પ્લેનમાં સવાર હતા। વડોદરાના વાઘોડિયાના ઇન્દ્રવદન દોશીને શોધવા પરિવારના લોકો અમદાવાદ પહોંચ્યા છે। વડોદરાના ઇન્દ્રવદન દોશીના પરિવારજનો અમદાવાદ પહોંચ્યા છે। તેમને શોધવા માટે વાઘોડિયાના ઇન્દ્રવદન બોઈંગ ક્રેશ થયા પછી અનેક પરિવારો અત્યારે અસારવા સિવિલ ખાતે પહોંચ્યા છે અને આપ જોઈ શકો છો કે તેઓ પ્રયાસ કરી રહ્યા છે કે તેમના પરિવારની જે વ્યક્તિ છે તેની કોઈ ખબર મળે, કયા પ્રકારે તેમનો પરિવારની વ્યક્તિને શોધવા માટે આપ જોઈ શકો છો પોલીસ સાથે ને તમામ લોકો સાથે તેઓ વાત કરી રહ્યા છે। તેમની સાથે પણ વાત કરીશું। પોલીસ તેમને સમજાવી રહ્યા છે ક્યાં જવાનું, કોને મળવાનું, અને હવે અહીંયાથી આગળ તેઓ પ્રયાણ કરશે। પરંતુ સિવિલ જે હોસ્પિટલ છે અસારવા ને ત્યાંનો આ નજારો છે। કોણ છે પરિવારમાં, ક્યાં ગયા હતા પછી ડિસ્કસ કરીએ, કારણ કે અત્યારે અમે પોતે ફર્સ્ટ સ્ટેશનમાં છે પરિવાર પણ નામ ખબર છે? શશિકાંત ઇન્દ્રવદન શશિકાંત દોશી બરોડાથી છે, મારા મામા મામી છે। હું વડોદરાથી આવ્યો છું। ક્યાંથી? વડોદરા વાઘોડિયા કે ક્યાં? બસ વાઘોડિયા રોડ ઉપર જ છે। છેલ્લે તમારે શું વાત થઈ હતી પ્લેનમાં? વાત થઈ નથી, હવે આવું ઇન્સ્ટન્ટલી આવું બની ગયો ખબર જ નથી પડી। દોઢ પોણા બે સુધી નોર્મલ સ્ટે હતું કે ભાઈ જવાના છે, પછી બીજું કોઈ ઇન્ફોર્મ આ તો આયા પછી ખબર પડી કે આ જ પ્લેન હતું ને આ જ વસ્તુ થયું। લગભગ 3-3.5 કલાકથી મહેનત કરીએ છીએ પણ રિઝલ્ટ હજુ જોઈએ એવું મળતું નથી। હોપ કંઈ આશા મળે તો। કયા કારણોસર એ જવાના હતા? બસ એમના ડોટર ત્યાં છે, મામાના દીકરી ત્યાં છે, એટલે એમને મળવા જવાના 6 મહિના। તમારા શું? મારા મામા છે સગા, ઇન્દ્રવદનભાઈ શશિકાંત દોશી। ઇન્દ્રવદનભાઈ શશિકાંત દોશી આ મારી પાસે જોઈ શકો છો, આ તેમની ટિકિટ છે અને વડોદરા વાઘોડિયા રોડથી પરિવાર આવ્યો છે। છેલ્લા અનેક કલાકોથી તેઓ અહીંયા ફરી રહ્યા છે।